મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ભમરેજી મંદિર. તમે વ્યૂ જોઈ શકો છો. હવે ચલો દર્શન કરાવીએ તમને. બાકી આજુબાજુનો નજારો તમે જોઈ શકો છો. ભમરેજી માનું મંદિર અહીંયા છે અને એક સામે પણ બી આ મંદિર છે, જોઈ શકો છો. આ પાણી, અહીંયા આ નદી છે, એનો પણ બી વ્યૂ તમે જોઈ શકો છો. અહીંથી ના ભમરેજી માની આગળ થઈને એક નદી જાય છે, એનું શું નામ છે તો મને ખબર નથી, પણ અહીંયા જાય છે. બાકી તમે ભમરેજીનો વ્યૂ જોઈ શકો છો, એક નંબર વ્યૂ છે, જન્નત જેવું છે. અહીંયા એક આગળ મંદિર છે, પછી ત્યાંથી થોડોક આગળ ભમરેજી માનું મંદિર છે અને બે બાજુ પહાડ છે મિત્રો. તો વ્યૂ એક નંબર છે, જોવા લાયક છે. ચારે બાજુથી વ્યૂ તમને બતાવી દઉં. અહીંયા છે આ બાજુ ભમરેજી માનું મંદિર, અહીં તમે જોઈ શકો છો. આ વ્યૂ એક નંબર છે મિત્રો. તો તમે ના આવ્યા હો તો ભમરેજીની મુલાકાત જરૂર કરજો અને ભમરેજી માના દર્શને પણ કરજો. ચલો અમે ધીમે ધીમે આગળ વધીએ, બાકી તમને બતાવીએ. બાકી વિડીયોમાં લાઈક કરી દેજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે બ્લોગ બનાવવાની મજા આવે ને, તમને નવો નજારો અને નવો વિસ્તાર અને નવો લુક બતાવીશ. અહીંયા સ્પેશિયલ મિત્રો દર્શન કરવા માટે અને વિડીયો બનાવવા માટે જ આવ્યા હતા. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. અને ફેસબુકમાંથી જુઓ છો તો ફોલો પણ બી કરી દેજો અને કોમેન્ટ કરજો. તો બીજી નેક્સ્ટ જગ્યા કઈ જોઈ છે તમારે, તો એ અમે બતાવવા તૈયાર રહેશું. અહીંયા શ્રીફળ ને બધું જ મળી રહે છે મિત્રો. આ છે લુક ભમરેજી માતાનું મંદિર.